हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू बैक माय यूट्यूब चैनल। आगे 8:30 आपको मंदिर जनाई गया है। आज 4 बाकी है અને રસોઈ બનાવવાની મોટો છે. ચા બનાવી જોવા છે પેલો મોટો પી છે. ચા બને રે? ચા બને છે ને? ચા સોરી તું એ બને દે હું કરું કપડા ધોતી ખબર નહીં પડે બસ થોડું બસ વાંધે. ના હું નાસ્તો બની આવે ચા બનાવી દેવાનો તો ગાઈસ રસોઈ તો નાસ્તો પારા છે. ચા તો એ બનાવ, હું નાસ્તો બનાવી આલે. રાત તો લીટર લાવે છે દૂધ. કાલ તો કાંઈ જેટલો વરસાદ હતો ને, વાવાઝોડું બહુ વાવાઝોડું હતું. કાલ તો ડમડિયા સાથે વાવાઝોડું તો કઈ છે થોડો વરસાદ પડે તો પછી અહીંયા પણ જો અહીંયા તો ના નર ગામડામાં બહુ નરસે વરસાદ. જો પડ્યો છે ત્યાં બહુ નરસે વરસાદ. કોઈ તમાકુ હશે, કોઈના ઘઉં હશે, કોઈનું જીરું હશે, વરિયાળી હશે, એરંડાને નરસે. તો ભાઈ જશે ને આમાં આપણું તો બહુ હેરાન થશે, બહુ હેરાન કરે છે. ખેડૂતો બજારો બહુ નુકસાન છે. આખા વર્ષની મહેનત કરેલી ફેર છે. આમાં બધા એટલે આખા વર્ષની મહેનત કરેલી બેકાર છે. વ્યર્થ થાય એમ. કોઈ આધાર એકવાર પલરી ગયું એટલે પતી ગયું. પછી તમાકુ તો એકવાર પલરી એટલે જઈ કારું થઈ જાય. ઘઉં તો જો કે વાટ્યા તો સૂકવી દે એટલે તૈયાર થઈ જાય. પણ તમાકુમાં આટલું કામ છે. જીરું એવું થઈ જાય, વરિયાળી કાળી પડી જાય. એનું નુકસાન તો ખેડૂતને બહુ જ છે. તો જવા છે ને આપણે ચા બનાવી દઈએ. ચા બનાવીને આજે બીજ શકું છે. આજે તમને એટલે તો ચૈત્ર બીજ લગી જવામાં 20 તારીખ થઈ છે. તો બીજ પર આપણને જેવું પાડ્યા એટલે રસોઈયા પાટિયા જશું આપણે બીજ ભરવા. હા ભાઈ આપણે પાટિયા પણ જશું બીજ ભરવા માટે. તો આપણે ચા બનાવી દઈએ, બરાબર? પછી ચા પી લઈએ. તો ભાઈ ચલો આપણે છે ને હવે ચા બનાવી દઈએ. બધા ટાઈમ ખેંચવો નહીં, ચા પીતી નહીં એટલે મજા નહીં આવે. અને ઉકાળા પણ પીવા પડશે. નહીં ચાલે એવું કરવું, કાંકરા વધી જશે. ચા પી લે ગાઈસ, આપણે ચા બનાવી. તો ગાઈસ આપણે ઉકાળાની તૈયારી ઉકળી રહ્યો છે. રસ થઈ છે તો ઉકાળો કરે કે પીએ મટી જાય, બરાબર? બસ બેસો તો લોટ બાંધવા. તેલ નાખીશ તું લે જી નાખતે તે નાખ. સારું, નેક્સ્ટ ટાઈમ હમણાં જાઉં ને એટલે ચીનોડો બનાવી દઈશું. ભેંસોનું ઘી વાપરશું, બરાબર? તો ગાઈસ ઉકળી રહ્યું છે આપણે તો ઉકાળો એકદમ ભક્કમ. ઉધરસ થઈ જશે એટલે ઉકાળો પીવું ભાઈ, જેથી કરી મટી જાય જલ્દી. કારણ કે આમ તો દવાથી ફેર પડતો નહીં એટલે થોડી દવા લઈ આવી જવા પડીશ. દવાઓ છે ને બહુ લીધી છે નહીં, ઉધરસનો ફેર પડતો અને અવાજ બહાર નહીં કરતો. હું સવારે કોગળા કરું છું, ગરમ પાણી કરું છું અને મીઠું નાખું છું. તેનાથી અવાજ ખુલે છે. અને બીજું કે ઉકાળા પીવું છે એનાથી પણ થોડું રાહત થઈ છે. બાકી દવાથી તો કોઈ રાહત થઈ નહીં મને. દવા બંધ કરી દીધી છે. આ દેશી ઉપચાર કરું છું. દેશી ઉપચારથી ઘણો ફાયદો થઈ ગયો છે. આપણો ઉકાળો બને ને એટલે આપણો ઉકાળો પી લઈએ. અમારા રસોઈ બનાવ્યું છે ઉકાળો. કંઈ જ આપણે છે ને ઉકાળો પી લઈએ. તૈયાર થઈ જવા જઈએ. જો થોડું વધારે કરીએ સ્પેશિયલ હાલે ગેસ કરે ફટાફટ થઈ જાય. હવે ગેસ તો મળી જાય છે ને લેવા તો? મળી જાય છે. ન ધાયેલા હોય તો મળી જાય છે. બાટલા ન ધાયેલા હોય તો મળી જાય છે. 25 દિવસે એવી બાટલી નંદાય. અરે એવું નહીં હોતું ભાઈ. હા મળી જાય પણ હવે નિયમ નીકળ્યો હો 25 દિવસે બાટલો. ભાઈ તો ઉકાળું છે ને થોડું ઉકાળવું પડશે. 2-4 કુંડા એટલું જ રાખવું પડશે. તો આપણે ઉકાળી લઈએ. આપણે અહીંયા જ કરીએ ખાવા અને રસોઈ બનાવી છે.
ખીચડી લાવી નેચાથી મરચું છે અમારું રોટલી પોણી બે ગેસ રેડી કરી અને રસોઈ બીજું બનાવી છે શાક ફૂલેવાનું થોડું તીખું બનાવીએ લે હા ને આ ઉખરી કરી યાર છોકરી આલી છે નીતા કાકીઓને ખાઈએ હમણાં હતા નહીં શાક ખાઈ ગઈએ એટલે તીખું ના લાગે આપણું એટલે થઈ જાય ભૂખ લાગે છે બહુ પવન ઠંડો ઠંડો હતો ગઈ જતો વરસાદના લીધે પવન ઠંડો ઠંડો બહુ આવે છે તો તાર ખાવા છે એમ એબીસીડી કરે નહીં કરે ના નથી કરવાની નહીં તો ગાઈસ બી આને એબીસીડી જોઈશ પણ નોટ મને કેસે એબીસીડી કરે એબીસીડી નોન કોણ કોણ એને ખબર છે ઓળખતી નહીં કરે પણ જા યાર આ કરી આલું બોલા આ તો બોરા બનાવી અરે બે ઉભો તો બેટા 2 મિનિટ ઉભો રહે ગાઈસ બી આને એબીસીડી કરી લે જોવા માટે અને ખાઈ લે ઓકે અમારો બોડિયો કરી દીધું છે ટકલું પ્રિયાને ટકલું કરી દીધું છે એ ટકો તો ગાઈસ ખાઈ લઈએ આપણે ચલો હા ગાઈસ આપણે આવી ગયા છે ઘરે નોકરીથી 6:30 વાગે 10 મિનિટ પાસે 7 મિનિટ અને મજા જવું છે બીજ બનાવવામાં બી પાટિયા રણોજે જઈને છે એક મોટા રણોજે મજા આવી જાય પાટિયા જે બીજ ભરે એ જાય નામ સાપીને તો એ જે મેં જે છે રસોઈ હું અને બિહાર થઈને એક્ટિવા લઈને જવું છે ને ચાલીને જાઉં પકડી જાય પૈસા નથી આપણા જોડે ગૂગલ પેમાં 14 રૂપિયા દર્શી કરશે હે પકડી નાખવાય આ બોડી ઉતારવાનું કરો કઈ હું બોડી ઉતારવાનું કરો કઈ મેં કરું ભલે વધી જાય સાહેબ ડોપસ કે થાક લાગે તે છે તો ગાઈસ રસોઈમાં થાકી જાય છે દૂધ થઈ જાય ઠંડુ થઈ પેલું મને કાલે જીવી બનાવી ને ખૂબ સરસ ચીકુ ખાવું એટલે જો ખાઈએ પિતા કે આલી વાલે હા ખાઈએ લે તો ગાઈસ આપણે છે ને જોઈએ રમવા એ પાટિયા ત્યાં હતા ક્યારે જય શ્રી તો ગાઈસ ચલો આપણે જઈએ હવે બીજ ભરવા માટે અને તો મને ત્યાં ડાયરેક્ટ પાટિયા બેઠા પહેલા જ છે મંદિર ચલો ભાઈ તો આપણે જઈએ મંદિર બરાબર અહીંયા થઈને આપણો બગીચો તો ઢોકી દીધું અને કીધું હું કંઈ ના જાય માટે બગીચો મૂકવાતો હશે પ્રકાશની જરૂર એને મારી વિહાન પછી રમવું છે ચપ્પલ હાથમાં લઈને ફરે છે તો જઈએ આપણે રસોઈ તૈયાર થાય છે આપણે જઈએ હવે સૂર્યનારાયણ ભગવાન તો જઈએ હવે તો ગાઈસ આપણે નરોડા પાટી આવી ગયા છે આમાં બીજ કરવા માટે અત્યારે તો ટ્રાફિક ઓછું છે હવે ધીમે ચાલુ થઈ જઈએ મોટા મોટા ઘોડા અમને બિરાજમાન છે મોટા ઘોડા છે તો ગાઈસ આ છે આપણે નરોડા રમાપીરનું મંદિર બહારથી બતાવું તમને અને પબ્લિક પણ ખાસી આવે છે દર બીજે બહુ પબ્લિક હોય છે
અને નેચા હોય ને ત્યારે તો ફૂલ પબ્લિક હશે અહીંયા જગ્યા પણ નહીં રહેતી આજુબાજુ બધી જગ્યા છે ને ફૂલ ફૂલ હોય છે બધી તો ગાઈ જવા છે ને આપણે જગ્યા કરે ગાઈઝ આપણે રામા બધું ગીત કરીને આવી જાય છે અને બધી હાલ જ આવે છે હવે રસોઈ ખબર નહીં ખાવાનું એવું બનાવવા છે અને આપણે બીજું એક અત્યારે ચૈત્ર માસની નવરાત્રિ ચાલુ છે તો આપણું મંદિર છે ને મંદિરમાં દીવાબત્તી કરી દઈએ બસ દીવા પર દઈએ અંદર હે રમાબેન જય મંદિરમાં આવે છે ને આપણે દીવાબત્તી તો દઈએ અહીંયા આ મંદિર છે અને રસોઈ બી હશે ને હશે ઘણી હોય છે આપણે એટલા દીવાબત્તી કરીએ ફોન પર દઈએ ચાર્જ આપણે ચાર્જર તૈયાર કરીએ ગાઈઝ 8 વાગ્યા છે અને રસોઈ તો બનાવે છે આપણે ભાત વંગારેલો ચારમાં ઘેર પનીર બનાવી છે પણ અમારે કહેતી નહીં કે પનીર બનાવી છે એ આજે મમ્મી આવી કીધું ને મારે તને ખબર પડી રસોઈ આવી મને આપણે ઘેર રસોઈ બનાવે પનીર બનાવી છે આ બેઠી અમારે ઘેર કોઈ બનાવે ને ખાઈ ઘેર બનાવી ના કીધું આ બહુ લાલચુ ખાવાવાળો પાછો જાનુભાઈ આવો અમારે પાસે બનાવી જાય છે પેલા એક બેન છે ને જાનવીબા બેન છે હબર એ વ્લોગ બનાવે છે ગિરનાર જુનાગઢમાં મેદરડા ગામ છે એવાનું એ પણ એ દીકરી સારા વિડીયો બનાવે છે ખૂબ સરસ સરસ આગળ આમ પ્રકૃતિના ખોળે બધું આમ ડુંગરો છે ખેતર બતાવે છે ડુંગરે વાયેલી છે અને ડુંગરે કાપતા એને પપ્પા મમ્મીને બતાવે છે એમને પછી બીજું હા પછી બીજું શું કહેવાય ગાયું શું પાછળ સરસ સરસ મજા આવી જોવાની સરસ વિડીયો બેન બનાવે છે તો ગાઈઝ અમે ખાઈ લઈએ હવે શું કહેવું રસોઈયા હા વાંધો નહીં લાવો ચલો જાનબા પાણી પણ લાવજો 2 ગ્લાસ પાણી ભરીને આવજો પછી આવો તો ગાઈઝ અમે ખાઈ લઈએ આપણે તો શું કરવાનું છે લગાવ પાણી બનાવો ચાલ આ કાર્ડને ભાઈ મારે ખાવું છે મને ભૂખ લાગી છે આપણે ખાવાનું તો યાર એટલી રાહ નહીં જોઈ ડાયરેક્ટ ખાવાની જ વાત કરવાની એટલે કાંઈ ખાઈ લઈએ ભૂખ લાગી મને હા અને આ છે ને યાર આ ભાત ખવડાવે મને કલાક પછી ભૂખ લાગી જાય છે ખબર ને યાર ભગવાને કહી મને કઈ રીતના અંદર એવું જઠર આપેલું ભાત બનાવ્યું હતું એટલે કલાક રાય બાકી ભૂખ લાગી જાય પાછા તો ગાઈસ ખાઈ લઈએ 10 મિનિટ ભાત બનાવી દીધા જો રાત બનાવે રોટલી છે બપોરની રોટલી શાક પડી બપોરનું બધું ખાઈ લઈએ અને ખાઈને આપણે જેવા છે 8 વાગે 9 વાગે ભૂલી જવાનું 5 વાગે ઉઠી જવાનું 9 વાગે ભૂલી જવાનું વાસણ ખાઈ લઈએ તો ઊંઘ્યા રસોઈ તો દબાઈ ચાલુ કરી દીધું ખાવાનું ક્યાં નહીં ખાઈ લો શરીર ઉતારવાની છતાં પણ ખાવાનું બોલવું નહીં દબાઈ દે ખાવાનું તો બસ કે મનું કે આ સવારે મારામાં ફેર દેખાય છે બડી યુપીમાં લાગે છે કે મારે તો હું ડુંગળી પડી એવું ખાવાનું તો જો અને ડુંગળી વજન ઓછું કરે છે વજન ઓછું કરે છે કેટલો જયશ્રી બાનો બરાબર છે બનાવો વજન બનાવો ખાઓ પીઓ જલસા કરો વજન બનાવો બોડી બનાવો વજન વધારો ખેતરમાં કામ કરો છે જેને એટલે વજન ઓછું હા ને છે નહીં થાય કરવું જ પડશે બધા હેવીસ નહીં બધા 90 ઉપરના જ છે એટલે કાંઈ ખાઈએ ચલો આપણે અમે બધા વાતો નહીં કરી અત્યારે ખાઈ લઈએ ભૂખ લાગી છે રસોઈ બધું ઝાપટી જવાનું વર્ગે છે મન મૂકીને ઊંધું ગાલીને ખાવા
ચાલો તાર ઘેર પનીર બનાવી છે ને? તમારે અહીંયા કેમ પનીર નહીં ખાવાનું? અચ્છા નાસ્તો થાય છે? હા ખાઈ લે ધન ખાઈ લે નાસ્તો કરે તું ધન ખાઈ લે અહીંયા પછી તાર પાકનું હાલી જજે હા તો ગાઈસ ખાઈ લઈએ ચલો તો ગાઈસ આપણે ખાઈ લીધું મસ્ત 8 વાગી જાય બહુ થઈ ગયું છે આપણે તો ખાધી ને એટલી બસ ઘણી વાત કરવાની એવી જવાનું 9 વાગ્યાનો ટાઈમ છે 9 વાગે એટલે ભૂય જવાનું કે વાગે પોચોગડી જાય પોચોગડી નહીં જાય મંદિર અને રસોઈ આવીને દેશે બેઠીશું ખ્યાલ આવે છે બીજું કે જો એમની પડી શકતો હા તમારે રસોઈ લીધું નહીં હું આવું થોડી વાર આવીને બેહીને હમણાં જેવી આવે ને એવી બૂમો પાડશે ખાટલો કે વચ્ચે પહોંચી તો તે કરીને આવ્યા નહીં તે સાથે બધું એમને વચ્ચે પડીશું તો પછી આપણે હશે ને આજે આટલા બધી આજે બીજ હતી તો બીજ પર હશે કરવાનું અહીંયા આપણે પાટિયા બીજ ભરીને આવી જાય ખાઈ પીને તૈયાર થઈ જાય 8 વાગ્યા છે તો આજે આટલા બધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય રામ આપી જય રામ સર જય રામ દેવી ગુડ નાઇટ